રાજા પરીક્ષિત પૂછે છે કે ગુરુદેવ, બલેહે પદત્રયમ ભૂમે કસ્માદ હરી રહ્યા ચતઃ. 3 ડગલા પૃથ્વી ભગવાને બલિરાજાની પાસે શા માટે માગી હતી? અને મને એ કહો કે પૃથ્વી આપી દીધા પછી પણ ભૂત્વેશ્વર કૃપણવલ લબ્ધાર્ધો બબંધતમ, પૃથ્વી લઈ લીધી અને પાછો બાંધીએ લીધો, આવું શું કામ કર્યું? અને એના જવાબમાં શ્રી સુખદેવજી મહારાજ કથા કરતા કહે છે કે રાજન, બલિરાજાએ શુક્રાચાર્યને સાધ્યા છે. શુક્રાચાર્યની પાસે સંજીવની વિદ્યા છે. વારંવાર દૈત્યો છે એ સ્વર્ગ ઉપર ચડાઈ કરે છે, દેવતાઓને હરાવે છે, દેવતાઓ ભાગી જાય છે, દરબદર ભટકવા લાગે છે. દેવતાઓ ગયા છે ભગવાનની પાસે, ભગવાનને કહે છે કે ભગવાન કંઈક કરો, મદદ કરો. અને એ સમયે ભગવાને દેવતાઓને અહિમૂષક ન્યાય શીખવાડ્યો છે. કીધું કે એમ કરો, તમે દૈત્યોની સાથે સંધિ કરો, સમાધાન કરી નાખો. હવે આમાં સમાધાન ક્યાં કરવાનું છે? હારી ગયા પછી સમાધાન હોય? દેવતાઓએ કીધું કે ઓલરેડી એ લોકો જ રાજા છે અત્યારે સ્વર્ગના, અમે તો હારેલા છીએ, આમાં ક્યાં સંધિ કરવા? તો કે એમ નહીં, તમે એની પાસે જાઓ, એને સમજાવો કે સમુદ્રની અંદર જેમ રત્નો મળે સાથે મળીને કામ કરશું તો સુખી થશું, અમૃત મળશે એવી લાલચ આપી હતી. બલિરાજા છે જ્યારે સ્વર્ગના રાજા બને છે ત્યારે એના ગુરુ એને કહે છે કે તમે યજ્ઞ કરો, યજ્ઞ કરવાથી તમે સુખી થશો. બલિરાજાએ ભૃગુકચ્છ એટલે કે ભરૂચની અંદર 100 યજ્ઞ પ્રારંભ કર્યા છે. એક પછી એક યજ્ઞો પૂર્ણ થવા લાગ્યા. જ્યારે 100મો યજ્ઞ આવે છે ત્યારે દેવતાઓના માતા અદિતિ એને ચિંતા થાય છે. આમ તો અમૃત પીને અમર થયેલા દેવતાઓએ સ્વર્ગ લઈ લીધું હતું, એટલે બલિરાજા યજ્ઞ કરતા હતા. જો 100 યજ્ઞ પૂર્ણ થાય તો વળી પાછા બલિ છે એ સ્વર્ગના રાજા બની જાય. અને એ ન થાય એટલા માટે અદિતિએ ભગવાનને કીધું કે ભગવાન તમે જાઓ અને બલિરાજાને મારી નાખો. એટલે ભગવાને કીધું કે માં યજ્ઞના માધ્યમથી મારી જ પૂજા કરે છે, જે મારો ભક્ત હોય એને હું મારી કેમ નાખું? કઈ વાંધો નહીં માં, તે વ્રત કર્યું છે, પયો વ્રત, એ અફળ નહીં જાય. બલિને મારીશ નહીં, પણ બલિની પાસે જઈ અને માગીશ. અને પછી બલિરાજાના યજ્ઞની અંદર ભગવાન નાનકડા બાળક સ્વરૂપે પધારે છે. અને જ્યારે ભગવાન કશ્યપ અને અદિતિની ઝૂંપડી છોડી અને જઈ રહ્યા છે ત્યારે કશ્યપ અને અદિતિ કહે છે કે ભગવાન થોડીક વાર જાળવો તો ખરા, અમારે તમને લાડ લડાવવા છે. ભગવાન કેવા લાગે છે? તો કે નાનકડા બાળકના રૂપમાં આવ્યા છે. માથે છત્રી છે, હાથમાં કમંડલ છે, ગળામાં પુષ્પની માળા છે, કપાળે ત્રિપુંડ કરેલ છે. હાલો આપણે વામન ભગવાનને યાદ કરીએ છીએ. ભગવાન આવી રહ્યા છે. વિષ્ણુ વામન થઈને ચાલી આવે, વિષ્ણુ વામન થઈને ચાલી આવે, વટાળવા બીજો ઇન્દ્ર મારવા,
હરિ બોલ. મન થઈને ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, હરિ બોલ. છત્ર શિર પર ધર્યું રે, શ્વેત છત્ર શિર પર ધર્યું રે, કર્મા કમંડળ સાર મારવાલા, ચર્મ કાખમાં શોભતું રે, મૃગચર્મ કાખમાં શોભતું રે, ત્રિપુંડ ભાલ વિશાલ મારવાલા,
ગાવતા રે. એને યજ્ઞો પવિતના દાન મારવાલા. યજ્ઞો પવિતના દાન મારવાલા. વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. એને સરસ્વતી હાર આરોપતા રે. એને સરસ્વતી હાર આરોપતા રે. એને માતા પીરસે છે પકવાન મારવાલા. એને માતા પીરસે છે પકવાન મારવાલા. વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે. કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે. અધૂરી છે અમ આસ મારવાલા. અધૂરી છે અમ આસ મારવાલા. વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. હરિ બોલ.
કચ્છમાં હું જાઉં છું રે, ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે, ભણવા બલીનું અભિમાન મારવાલા, ભણવા બલીનું અભિમાન મારવાલા, વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, આજ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, આજ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. બોલીએ વામન ભગવાન